જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો હતો, જે આતંકવાદી હુમલો થયો હતો, તેને આખરે હવે ભારતે પણ વળતો જવાબ આપી દીધો છે। ત્યારે મહિલાઓ આપણી સાથે છે, કારણ કે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ને ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। ત્યારે મહિલાઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો? ભારત સરકારે આજે પગલું લીધું છે, આ ખરેખર સરાહનીય છે। સિંદૂર જે સ્ત્રીઓના સિંદૂર ત્યાં ભૂસાયા હતા, જેમનો ત્યાં બલિ લેવામાં આવેલો, એનો આપણી સરકારે ખૂબ સુંદર એવો પ્રતિસાદ આપ્યો છે અને અમે લોકો ખરેખર આનાથી અમને એવું થયું છે કે ના, ભારત સરકારને અમે સલામ કરીએ છીએ આ વસ્તુ માટે થઈને। ચોક્કસ તો ભારત સરકારને મહિલાઓ સલામ કરી રહી છે। બેન, કઈ રીતે જોઈ રહ્યા છો આ એર સ્ટ્રાઇકને? જ્યારે આ બનાવ બન્યો ત્યારે ખાલી એ લોકોના સિંદૂર નહોતા ઉજાડા, પણ એના ઉજરડા અમારા મન ઉપર, અમારા દિલ ઉપર અને આખા ક્યાંય એના પડઘા ગુંજ્યા છે। અને એના પડઘાના પ્રતિસાદ રૂપે જ્યારે ભારત સરકાર, પ્રધાનમંત્રી આપણા માટે આપણું વિચારીને સિંદૂર ઓપરેશન નામ આપે છે, એ ખરેખર અમારા માટે હેડ્સ ઓફ છે। જે લોકો કરી રહ્યા છે કામ, આટલી બધી જ્યારે ખબર જ છે કે પોતાનો જાન જોખમમાં છે, એનો પણ વિચાર કર્યા વગર અમારી સલામતી માટે ભારત સરકાર જે કરે છે એ હેડ્સ ઓફ, થેન્ક યુ, જય ભારત। ચોક્કસ તો બેન, શું કહેશો? ખાસ કરીને 1971 બાદ પ્રથમ વખત ભારતે પાકિસ્તાનનું જે પંજાબ છે ત્યાં હુમલો કર્યો છે। આ હુમલાને આપ કઈ રીતે જુઓ છો? ના, મોદીજીએ કર્યું છે, બરાબર જ કર્યું છે। આની પહેલાંય આપણે ઉરીમાં, પછી કારગિલ વખતે અને એવી રીતે જવાબ આપેલા જ છે, એટલે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જ પડે અને આપ્યો છે, એ યોગ્ય જ કર્યું છે મોદીજી। તો ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે। બેન, કઈ રીતે ખાસ કરીને જોઈ રહ્યા છો આ ઓપરેશનને? હું તો એવું સમજુ છું કે આ ઓપરેશન કરી અને સરકારે આપણને સેફટી, આપણે ટૂંકમાં સલામત છીએ આપણા દેશમાં, એવો એક સંદેશ આપ્યો છે। અને ખરેખર આમ જુઓ ને તો બધા જ્યારે ફેમિલી જાય ત્યારે કોઈ એવી સિક્યોરિટી સાથે નથી જતા, પરંતુ આવો જવાબ આપવો ખૂબ જરૂરી હતો અને ભારત સરકારે જે કર્યું એ પ્રશંસનીય કાર્ય છે। અમને બધાને ગર્વ છે આપણે સરકાર ઉપર અને આપણા સૈનિકો ઉપર ખાસ, કે તેઓ પોતાનો પરિવાર છોડી અને આપણા બધાની સુરક્ષા માટે આટલું બધું બલિદાન આપે છે। થેન્ક યુ। બેન, ખાસ કરીને શું કહેશો? પહેલગામની અંદર જે ભારતીય પ્રવાસીઓ ત્યાં ગયા હતા અને તેમની હત્યાઓ કરવામાં આવી હતી, શું કહેશો? ખરેખર એ યોગ્ય પગલું ન કહેવાય કે જે લોકો ફરવા માટે ગયા છે, પરિવારને બાળકો સાથે ગયા છે અને ત્યાં ખુલ્લા મનથી એ વાતાવરણ માણવા માટે ગયા છે, અને ત્યાં એમની સાથે આવું જે કાર્ય કરવામાં આવ્યું એ એક વીરતાનું કાર્ય નથી જોવા જઈએ તો। જો એ પાકિસ્તાનમાં એવી હિંમત હોય તો સામે આવીને લડે, આવી છુપી રીતે લડી અને આપણને જે કર્યું છે એ યોગ્ય નથી અને એનો વળતો જવાબ મોદી સાહેબે ખૂબ જ સરસ રીતે આપ્યો છે। એર સ્ટ્રાઇક કરી યોગ્ય પગલું ભર્યું છે અને બધાને એક આતુરતા હતી કે હવે મોદી સાહેબ શું કરશે, અને ખરેખર બધા એમ જ વિચારતા હતા કે જે પણ કરશે એવું કરશે ને કે પાકિસ્તાનને વળતો જવાબ જોરદાર મળશે, અને જે કર્યું છે ખૂબ જ યોગ્ય કર્યું છે। બેન, માનો છો કે હજુ પણ વધુ ઘાતક હુમલો છે તે પાકિસ્તાન ઉપર કરવો જોઈએ? કારણ કે ક્યાં સુધી આપણે આતંકવાદી હુમલાને છે તે આ જ પ્રકારના હુમલાઓ આપણી ઉપર થતા રહેશે? અરે, મને તો ક્યારેક એવું થાય કે ભારત સરકાર જો મને માનવ બોમ્બ બનાવે ને તો હું પાકિસ્તાન ઉપર જઈ અને તૂટી પડું અને એનો નાશ કરી નાખું। ભલે એની સાથે એવું થશે કે જે ખરાબ છે, જે પાશવી લોકો છે, આતંકવાદી છે, એના નાશ સાથે જે લોકો બિચારા નિર્દોષ છે એની પણ હત્યા થાય, પણ ક્યારેક તો આપણા દેશની સલામતીનો આપણે વિચાર કરવો પડે, આપણે આપણું પણ જોવું પડે। તો મોદી સાહેબ જે પણ પગલું લેશે એ અમે એની સાથે જ છીએ। ધન્યવાદ। ચોક્કસ તો જે પ્રમાણે ઇન્ડિયન એરફોર્સ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી છે ને તેને જ લઈને જે ખાસ કરીને આ ઓપરેશનનું નામ સિંદૂર આપવામાં આવ્યું છે, તેને આ વિરાંગનાઓ છે તે બિરદાવી રહી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।